પપ્પા રમણ ભમણ કરી નાખો. તો પપ્પો કે વૈયાની ક્યાં મગ સોખા પડી ગયા છે. અને હવે તો બે છોકરાની માં હોય તો ગરાક તો છે જ. શરમ થવી જોઈએ મને ને તમને. ક્યાં જઈને ઉભા છીએ આપણે? દીકરો જન્મે તો આખા ઘરને હને વાત ઉપડી જાય, મને બાબુ આવ્યો, મને બાબુ આવ્યો, મને બાબુ. પણ હું છે બાબુ આવ્યો છે. મને હકમાણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. એટલે હુરાપુરાની લાઈનમાં ની, સરમણિયા દાદાની લાઈનમાં ની, હનુમાનજી દાદાની લાઈનમાં ની, કુવારા કંપની નોખી છે ને લાલતી થાય. અને બાકી રહી ગયા છે ને એનું મને સખત દુઃખ છે. ઘણા વાંઢો ટાંઢો મસ્કરી કરે, હું મસ્કરી કોઈ દી કરતો જ નથી. જે બાળક, જે યુવાન, જે સંતાન બાકી રહી જાય એનો દોષ નથી, દોષ મારો ને તમારો છે. મેન તમે દીકરીને જન્મમાં ન દીધી, માના ઉદરમાં મારી નાખી, એનું મહાન પાપ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. ગુજરાત વટીને જવું પડે બોલો. અને બિચારા ઈ દીકરી દી એને વંદન છે. બિચારાનું ઘર તો બંધાય, કાંઈક તો લીલમાંથી ઓછું થાય. આપણે એને ઈ મા બાપને વંદન કર્યું છે. જો એમાં કહેવા મળશું ને કે નકામું થાય તો પછી ઈવડાય કે તમારો પેલા કલાકારો કે છે નથી દેવી. એકાદનું ઘર બંધાય. એ દીકરીનો મને વાંધો નથી, પણ મારે તમારે વિચારવું જોઈએ ક્યાં જઈને ઉભા છે. પેલી દીકરી જન્મે તો પેલા આમ તો જો દીકરો જન્મે તો આખું ઘર રાજી રાજી થઈ જાય. કિલ્લાનું ખોખું, 250 પેડા, ઝબકના કાગળ ને ઝાલવા નાકા. ભલે ને હોય તો ઉપાડ લઉં તો. અને મહિનો એક પેડા વેચતા હોય, અને 4 આવડી 5 પેડી હો. અને ખોખાની ફરતા નામ લખ્યા, મામાના, માસીના, ફઈના, ફુવાના. આવડી પેડી, ઝબકણા કાગળ, ઝાલવા નાકા. 2:30 વાગે તમે હુતાઓ ને બાણું ખોખડે, ખોલો ખોલો, અરે ખોલો, આપણે ત્યાં બાબુ આવ્યો, ખોલો ખોલો, અરે મોઢા મીઠા કરો, બાબુ આવ્યો. એકવાર થાય પછી નક્કી નહીં. બીજી વાત, પેલી દીકરી જન્મે તો આપણે બધા શું કહી, અમારે લક્ષ્મી આવી, અમારે માંડવું આવ્યું, અમારે દીકુ આવી, દીકુ. અને બીજી દીકરી જન્મે ને તો માનો મોગો જ ફરી જાય, માનું મોઢું જ ફરી જાય, સુબી. કઠણાય એટલે બધું થાય. તમારા ભાઈ આ મૂંઝાઈને બેઠા શું કરે? ડોક્ટરને પૈસા ગુડ્યા હતા, ડોક્ટરે કીધું બાબો છે. ખોટા ગુંડાણા બધા લઈ લીધા પૈસા. અને એમાં એ ભાઈ, એમાં ત્રીજી જન્મે ને, ત્રીજી. હું ભક્તિ બાપુ એક ઠેકાણે ગયા હતા સંબંધીમાં, કિંબા બનેલી સત્ય ઘટના. હું ભક્તિ બાપુ માનવ મંદિર, અમે પાગલ આશ્રમ અકાલી છે, વૃદ્ધાશ્રમ અકાલી છે, બેમાં મેં મારું વધુમાં વધુ જીવન સમર્પિત કરેલું છે, તન મન ધનથી બને એટલું. તો ત્રીજી દીકરી જન્મેલી એ અમને ખબર નહીં. અમે એની ઘીરે ગયા હતા તો અડધા હોગમાં બેઠા હતા 11 વાગ્યા. અમે કીધું સીતારામ, કે સીતારામ. આપણે કે કેમ મૂંઝાઈ ગયા, પૂરું થઈ ગયું? કે ભાઈ આપણે કે થયું છે હું? બસ બાઇક ફૂટ્યા ભાઈ. આપણે કે પણ શું છે? બસ કોરવકો થઈ ગયો, અમારે પૂરું થઈ ગયું ભાઈ. તા તો ઘરમાં બાઈ બેઠી હતી રહોડામાં, ત્યાંથી આપણે કે શું થયું, ક્યાંથી વાત આવી છે? ત્યાં એવડો ભાઈ ઓલી ઘોડિયું બતાડે, આ ત્રીજી મરી, મારી નાખવી હતી. અને મારી નાખીને એનું જ પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. એનું જ પરિણામ નિર્દોષ સંતાનો ભોગવે. દીકરી અને દીકરાનો ભેદ હજી ભૂલતા નથી. અને દીકરી બહેનોને મારી પ્રાર્થના છે, મોબાઈલનો માપે ઉપયોગ કરો. અને આપણે હોય હાવ ડેટા પૂરા ન થાય ત્યાં સુધી નીંદર નથી આવતી. ત્યાં થયું છે હું? અરે બાથરૂમમાં લઈ જાય મોબાઈલ, ત્યાં તમારે મોબાઈલને શું કરવો છે? જ્યાં 5 મિનિટનું કામ છે ત્યાં અડધી કલાક કાઢો. બેનું બેહો, એ બેનું, એ બેનું, એ બેનું, એ બેનું, બે માસી બેસી જાઓ. ઉભા નહીં થતા કોઈ?
એ બારોબારથી આમ નીકળી જાય છે એને કે કોણ કહે. તમે બધા બેઠા છો એટલે હું કિમ બાપા અને આ દીકરી તમારે હિસાબે અમે છીએ, અમારે હિસાબે તમે નથી. કોઈ કલાકાર એમ ન કહી શકે હું મહાન છું. કલાકારને ઝીલનારી વ્યક્તિ તમે મહાન છો એટલે અમારી જીવન મહાન બને. ભાઈ અમને તો બે શબ્દ ખાલી બોલતા આવડે છે, ઝીલનારા તમે છો. તો ઘેરે પેટી ખોલાય, ઘેરે ખોલજે ને બેન જો તરત જ કહે ઘરવાળી હું તું કરો, આખી રાત વગાડ્યો તોય હક ખાતા નથી. તું વગાડીએ તબલા ઘેરે ખબર પડે. તને કહું અને હવે તો આ મોરબી વાળાને બધા એનું બેહવાનું ગોઠવી દીધું છે એટલે સારું ગોઠણ દુખતા એને મને ફાયદો છે. પણ ન્યા ગેમ રમે અડધી કલાકે બારો આવીને કે લે જે કામ હાટું ગયું હતું એ તો ભૂલાઈ ગયું. હાવ ન્યા સાપા વાસે લીટી વાસી એટલે ન્યા વાસવાનું છે. ન્યા 5 મિનિટ બેસવાનું છે. જ્યાં નથી બેસવાનું ત્યાં બેસી બેહો. મા બાપના તળમાં બેહો, સાધુ સંતોના તળમાં બેહો, ભજનમાં બેહો, સરમાળિયા દાદાના તળમાં બેહો, કથામાં બેહો, ધંધે બેહો. બેહવાનું છે ત્યાં આપણે બેહવાનું ઓછું કર્યું નથી, બેહવાનું ત્યાં બે. એટલે આ બહુ ખાસ મારી વાત ઈ છે. અને નો ઉતરા તો 8 આનાની ફાંકી લઈ લ્યો ભાઈ, એટલે એ કામ પતે. એ ભાઈ હું દાંત કાઢો. એટલે પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉંબરાથી કરી. ઘણા તો મા બાપ અરે બોલે નહીં ને ગંગાજી વ્યા જાય, ગળાહામાં જળમાં બુડી જાય એટલે સુધી ટાટા જળમાં. અને ત્યાં સૂર્યનારાયણ જળ ચડાવે. હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ કે ઘીરે જા કપલીન, ત્યાં બા બાપુજીને પાણી પા. અહીંયા અમે પી લેવું, ગોઠવી લેવું બધું. પેલું તીર્થ મા બાપ. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં કોઈ દિવસ બોલા ન કરવા. બોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. દીકરાની વહુને જોવા જાવતી કેટલો હરખ હોય. હાહુ થવાનું બહુ હરખ હોય બેનું ને. છોકરાનું લગ્ન આવે માં 42 વર્ષની હોય, લગ્ન આવે એટલે 37 વર્ષની લગ્ન આવે. માને બહુ વરખ હું કામ હરખ છે. 9 મહિના પેટમાં બહાર બેઠો પ્રસવની પીડા સહન કરી દીકરાને મોટો કરવા. જે માને દુઃખ પડ્યું છે માને એમ થાય છે મારા દીકરાને લગ્ન થાય મારે વહુ આવી જાય, મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ, ઘણી માને ની કાઢી નાખ્યું, પછી નકરી રાત જ આવી નહોતી ખબર. નકર નો ગુડ જ તોબડો કેવો સડાવ્યો સવારનો. એ કેવું બોલ આજ તો તોબડો સડાવ્યો પણ કે હું કવર સડાવતા છે. પણ 1000% સાચી વાત છે. બોલો આમાં ક્રોધ દાખલ થાય છે, આનંદ જતો રહ્યો છે, અવગુણ દાખલ થાય છે, ગુણ જતા રહે છે. અને એક બીજું હકપણ જે નક્કી થાય ને પછી જે હરખ, હકપણથી લગ્ન સુધીનો જે માં ને પ્રેમ છે ને વોવાય રે એની તો વાત જ નહીં. રોજ ફોન કરે. હવે તો મોબાઈલ અહીંથી જ આપે છે, બેલેન્સ અહીંથી જ ભરાવાનું, ત્યાંથી જ ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન. આવડો ગમે ત્યાંથી બેલેન્સ નખાવે ભાઈ. એમાં તું ફોનમાં બેલેન્સ નાખી દે, મારો ફોન નો નાખી, એમાં બેલેન્સ નાખ, નકર ઈટા કીટા થઈ જાય. એટલે બેનું બેઠા એક બીજી વાત કહું. દીકરી હાહેરે જાય તો લાખ કરોડનો કરિયાવર તમે આપજો. પણ હાહેરે જાય એ દીકરીને કરિયાવરમાં 2 શબ્દો આપજો કે બેટા તારું હાહરિયું હારું છે, કામ કરવું પડે એમ નથી. તારી નણંદ, જેઠ, જેઠાણી, તારી હાહુ હારા, અમારો કુમાર બધા હારા છે, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. આટલું યાદ રાખજે. અને થોડુંક વધારે દુઃખ આવે તો નિરાશ થતી નહીં, અહીંયા ફરિયાદ કરતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. મારી બેન દીકરીઓ નાની મારી ખાસ પ્રાર્થના છે, જીવનમાં તમને 5 દી દુઃખ ના આવે ને સહન કરી જાઓ. અને દુઃખ આવે તે સીતાજીના જીવનને યાદ કરીને તમારા દુઃખને હળવું કરી નાખો. સીતાજી જેવું આ જગતમાં કોઈ દીકરીને દુઃખ પડ્યું જ નથી. જનકપુરથી આવ્યા અયોધ્યામાં, અયોધ્યા પાછા જનકપુર ગયા જ નથી. અયોધ્યાથી ધરતીમાં હમાણા ત્યાં હોય નથી ગયા. અટાણની જાનકી કોક અટાણની હો, અટાણના રામને કહી દે મળવા જાઉં ને એકદમ મોડું થાય ને હું મરી જાઉં. સમજો હસબન્ડ, ઘરવાળા પતિદેવ, સ્વામિનાથ, ભરથાર, ભાઈડા, કેટલા નામ. એ ભાઈ
તારો ફ્લેટ હોત વેસાવી નાખું, સમજો ભાઈ. ઓલો ફ્લેટ વેચીને કરશે રો આવું ને કાં બનાવશે બંગલો, તું જાય જંતર વગાડતી. એના કરતાં નીરાય તો રાખી નહીં. 5 વર્ષ હાહુ ઠાકી જાય, 4 વર્ષ નણંદ હાય રેવી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, પણ નીરાય તો રાખી નહીં. એટલું બધું શું છે? અને આપણે યુવાન મિત્રો નહીં પણ કહું, કક્ષા પ્રમાણે જીવન જીવો. કોઈને દેખાડવા હાટું હરીફાઈનો ધંધો ન કરો. કોઈને દેખાડવા હાટું 50 લાખની ઊંચા વ્યાજે ગાડી લ્યોમાં. આપણી વેત હોય તો 2 કરોડની લઈ લ્યો, નકર 2 લાખની લઈ લેવાય મેળામાંથી. મૂળ તો મિસિસને 4 વ્હીલર જોઈ છે ને, ચાલ ચાલ બેસી જા, ચાલો 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 ચાલો. આપણે એમાં